ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડીયો ઉધરસ મટાડવા માટે, ખાસ તો શ્રાવણ અને ભાદરવા મહિનામાં ઘણા માણસોને ઉધરસ થઈ જતી હોય છે, શરદી, ઉધરસ, કફ. અને એમાં ઉધરસ એવી નગટી છે કે ગમે એટલા પ્રયત્નો કરો તોય મટતી નથી. ઘણાને અઠવાડિયા સુધી ચાલે, 10 દિવસ, 15 દિવસ, મહિનો સુધી ઉધરસ મટતી નથી. અને આ હઠેલી ઉધરસને મટાડવા માટે આજે હું તમને એક સરસ પ્રયોગ બતાવું છું મિત્રો. અને એ પ્રયોગમાં ઉપયોગ કરવાનો છે હળદરનો. અને હળદર એક એવી દવા છે કે જે એન્ટીબાયોટિક્સનું કામ કરે છે મિત્રો. હળદરથી ઘણા બધા લાભ થાય. એનો પ્રયોગ જુદી જુદી રીતે કરવામાં આવે. હળદરને મધ સાથે લેવામાં આવે, હળદરને દૂધ સાથે લેવામાં આવે, અને હળદર કોરી પણ લેવામાં આવે. પણ હળદર શરીરની અંદર ખૂબ ગુણકારી છે. અને એમાં ઓરિજિનલ સ્ટીરોઇડ હોય છે, ઓરિજિનલ સ્ટીરોઇડ કે જે શરીર માટે ઉપયોગી છે. એવી છે આ હળદર. તો હળદરનો ઉપયોગ ઘણી વખત આપણે સાંભળતા હોઈએ છીએ, છાપામાં બધી વાંચ્યું હોય કે હળદરવાળું દૂધ પીવું. તો ઘણા માણસો હળદરવાળું દૂધ નથી પી શકતા. દૂધ પીવાનો જેને અનુભવ ન હોય, દૂધ ન પીતા હોય, દૂધ જેને ભાવતું ન હોય, તો એ હળદરવાળું દૂધ નથી પીતા. અને ઘણા એવું માનતા હોય કે હળદરવાળું દૂધ પીવાથી હળદર ગરમ પડે. ઘણા બધા એના પોતાના વિચારો, અમુક ગ્રંથિઓ બાંધેલી હોય. તો હળદરવાળું દૂધ ન પી શકતા હોય તો એના માટે એક વિકલ્પ છે. આજના મારા વિડીયોમાં હું તમને વિકલ્પ બતાવું છું કે જેને હળદરવાળું દૂધ અનુકૂળ ન આવતું હોય એના માટે ટોપ પ્રયોગ છે. ગરમ 1 ગ્લાસ પાણી લેવાનું, ગરમ કરવાનું, એમાં 1 ચમચી હળદર નાખી અને સવારે, બપોરે, સાંજે 1 ગ્લાસ પીવાનું. 3-4 દિવસ તમે કાળજી રાખો. ગમે તેટલી ઉધરસ હશે ને તો ધીરે ધીરે મટવાની શરૂઆત થશે. અને થોડાક દિવસ 3 ટંક પીવો, પછી 2 ટંક, સવાર સાંજ 2 ટંક, પછી 1 ટંક કરી નાખો. જડ મૂળમાંથી નાબૂદ થઈ જાય ત્યાં સુધી આ હળદરવાળા પાણીનો પ્રયોગ કરો મિત્રો. અને એના જબરજસ્ત લાભ છે. પાણીના પણ લાભ થશે તમને ગરમ પાણી પીવાથી. અને આ પ્રયોગ તમે કરો એટલે હળદર ગમે તેવી ઉધરસ, હઠેલી ઉધરસ મટાડવા માટે. ઘણા માણસો ઉધરસથી કંટાળી જાય, એટલી ઉધરસ આવતી હોય છે. તો ઉધરસને મટાડવા માટે આ પ્રયોગ કર્યા જેવો છે મિત્રો. સવાર, બપોર, સાંજ 3 ટંક લો, અને સવાર સાંજ, પછી થોડાક દિવસ એ પ્રમાણે, પછી સવાર સાંજ લો, અને મટી જાય ત્યાં સુધી આનો પ્રયોગ કરો. પછી પહેલાં 3 ટંક, પછી 2 ટંક, અને છેલ્લે 1 ટંક લેવાનું રાખો. સવારે નાના કોઠે લઈ લો. જડ મૂળમાંથી ઉધરસ નાબૂદ થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરજો. રૂપિયા વિનાની દવા છે. અને આનો પ્રયોગ કરી ઉધરસ મટાડશો મિત્રો. કારણ કે ઉધરસ શરીરમાં ફેફસા ઉપર એની અસર થતી હોય છે. તો શરદી, ઉધરસ, કફ મટાડવા માટે હળદરવાળું પાણી રામબાણ સાબિત થશે. આ પ્રયોગ કરી તમે ઉધરસ મટાડો મિત્રો, અને તંદુરસ્ત જીવન જીવો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.